દમણના રીંગણવાડા સરકારી હાઈસ્કૂલ પાસે કાલે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો। રીંગણવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દમણથી ડી-માર્ટ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટર અચાનક ફૂટપાથ પર ચડી જઈ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા બાળકોને ટક્કર મારી ત્યારબાદ એક ઝાડ સાથે અથડાઈ ગયો હતો। આ અકસ્માતને કારણે ત્યાં હાજર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટના બનતાની સાથે જ ટ્રેક્ટર ચાલક તુરંત જ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। રસ્તા પરથી પસાર થતા લોકો તુરંત બચાવવા માટે દોડી આવ્યા હતા। આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીના પગમાં ગંભીર ઈજા પહોંચી છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે। લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી જેથી ઈજાગ્રસ્ત બાળકોને તુરંત મોટી દમણની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ કચ્છીગામ પોલીસ મથકને કરાતા પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે અને ભાગી ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટ્રેક્ટર પંથકમાં કચરો ઉઠાવતી નાઇટ સ્ટાર નામની એજન્સીનું હોવાનું જાણવા મળ્યું છે। આ ટ્રેક્ટર કોઈ કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવ્યું હતું અને અસલ ડ્રાઈવર તેના ગામ ગયો હોવાથી તેણે પોતાના મિત્રને થોડા દિવસ માટે આ ટ્રેક્ટર ચલાવવા માટે આપ્યું હોવાનો ખુલાસો થયો છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે।